કે સનાતન અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એને વ્યાપક અને આપણે સૌએ શરૂઆત કરવી છે આપણા વિચારવાણી અને વર્તનથી. તો પ્રભુ સ્વામીના ચરણે આજે પ્રાર્થના કરવી છે. આપણને સૌને નિમિત્ત બનાવવા માટે એમને પસંદ કર્યા છે. આપણે સૌ આજે દીક્ષા લઈ રહ્યા છે. મનોમન સંકલ્પ કરીશું, જ્યાં બેઠા છીએ ત્યાંથી પ્રાર્થના કરીશું કે હે પ્રભુ સ્વામીજી, અમે કેવળ આપણા છીએ અને આપણા થઈને જ રહીએ. આપને ગમે છે એવું અમારું જીવન બને, આપને ગમે છે એવું અમારું વર્તન બને, આપને ગમે છે એવી અમારી વાણી બને. તે માટે સૌને કૃપા આશીષ વરસાવો, સૌને આશીર્વાદ આપો, જેથી કરીને અમારા જીવનને અમે ધન્ય બનાવી શકીએ. દાસના દાસ જય સ્વામિનારાયણ. હવે ગુરુ હરિપ્રભુ સ્વામીજી આપણને આશીષ પ્રદાન કરશે. સહજાનંદ સાંઈ મહારાજની જય, હરિપ્રસાદ સાંઈ મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, અમરીશ સમાજની જય જય જય. શુભ મંગલકારી દિવસ, વસંત પંચમી. આજે ભગવાન સ્વામિનારાયણે આપણને શિક્ષાપત્રી આપી. અને બીજો વિશેષ મંગલકારી દિવસ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના સ્થાપક આપણા સૌના પ્રાણધાર પુરુષ શાસ્ત્રીજી મહારાજનો પ્રાકટ્ય દિન. જે ઉપાસના કરવા માટે સરસ્વતી કહ્યું, એનો સંદેશો વ્યાપક કરવા માટે આપણે બધાએ અમરીશ દીક્ષા લઈ એના યુગ કાર્યના નિમિત્ત સેવક બનવાનો સંકલ્પ કર્યો છે. શિક્ષાપત્રીમાં મહારાજે સામાન્ય વિવેકથી માંડી ક્યાં થૂકવું, ક્યાં પેશાબ કરવો, કોની સાથે કઈ રીતે વાત કરવી, એ સામાન્ય વિવેકથી માંડી અને બ્રહ્મરૂપ થતાં સુધીની વાત એ શિક્ષાપત્રીમાં મૂકી છે. સરસ્વામી કઈ 116 શ્લોક છે શિક્ષાપત્રીનો. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેના કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. એ આપણા જીવનમાં સાકાર કરાવવાના સંકલ્પ સહિત મહારાજે શિક્ષાપત્રી આપણા માટે લખી છે. એ શિક્ષાપત્રી માટે સ્વામીજી
વાત કરતા હતી, આપણને સુદર્શન ચક્ર સ્વામિનારાયણ ભગવાન આપ્યું છે. અંબરીશ રાજા હતા. એનું